લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું। તો મિત્રો, આજે તારીખ 24/4/2024 બુધવાર, મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને મિષ્ટાન આપવું જોઈએ ને કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ। શું નથી કરવાનું મિત્રો? આજે આપણા જે નજીકના સ્નેહીઓ છે એની સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કે ભેદભાવ નહીં કરવો। વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ ને પોતાના ધંધાકીય હિસાબ કિતાબ પર ધ્યાન આપવું જોઈએ। શું નથી કરવાનું મિત્રો? આજે ઘરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજાઓ નથી કરવાની। મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને જીવનમાં આપણું પોતાનું કામ પૂર્ણ કરવા માટે ગમે તેટલી મહેનત કરવી પડે તો એ મહેનત કરજો ને કામને આજે પૂર્ણ કરજો। તો મિત્રો, હવે શું નથી કરવું? તો મિથુન રાશિવાળાએ આજે પોતાના કામને પૂર્ણ કરવા માટે કોઈકની સાથે ખોટો વ્યવહાર નહીં કરવો। કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે લીલું નારિયેલ, આપણો જે તરોફો આવે એ તરોફોના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, સહકર્મીઓ સાથે વાદ વિવાદ નહીં કરતા। સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે બેન ભાણેજોના આશીર્વાદ લેવા જોઈએ અને લીલા મગ મંદિરમાં દાન કરવા જોઈએ। શું નથી કરવાનું મિત્રો? આજે માંસાહારનું સેવન નહીં। કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ પણ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ અને કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ। શું નથી કરવાનું મિત્રો? આજે લીલા વસ્ત્ર ધારણ નહીં કરતા। તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને હિજડાને કોઈક નાની રકમ દાનમાં આપવી જોઈએ। શું નથી કરવાનું મિત્રો? આજે આપણા ઘરે જે મહેમાન આવે, અતિથિ આવે, એનું અપમાન નથી કરવાનું। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ એક નારિયેલ માથા પરથી ઓવારીને વહેતા જળમાં વહાવવું જોઈએ। વહેતું જળ નજીકમાં નથી તો કોઈ માતાના મંદિરે રમતું મૂકી દેજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે વધુ પડતી લાગણી બતાવવાની નથી। ધનરાશિવાળાએ શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને લીલા શાકભાજી, જ્યાં કંઈક ભંડારો ચાલતો હોય એવી જગ્યા ને એવી કોઈ જગ્યા નજીકમાં ન હોય તો એ કોઈ ગરીબને ચોક્કસ દાનમાં આપજો। શું નથી કરવાનું મિત્રો? આજે વાહન ચલાવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં। મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ પણ આજે લીલા નારિયેળના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને મંદિરની બહાર બેઠેલા ગરીબોને તળેલું ફરસાણ દાનમાં આપવું જોઈએ। શું નથી કરવાનું મિત્રો? આજે તમારા પોતાના રૂપિયા પૈસા વ્યાજે આપવા નહીં। કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે એક સૂકું નારિયેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ અને શનિ મહારાજની પૂજા આજના દિવસે સુગંધિત ફૂલોથી કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે માતા સાથે અથવા માતા જેવી સ્ત્રી સાથે વાદ વિવાદ નહીં કરવો। મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ જરૂરથી લેવા। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પણ સાથે સંબંધ બગાડવા નહીં। તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન। તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે। હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં। ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે।